સર તમારું આપણું નામ અને ડેસ્ટિનેશન. એને મહારી આસિસ્ટન્ટ પોર્ટ ઓફિસર નવલખી પોર્ટ. સાહેબ આપણને કોઈ નોટિસો ક્લોઝર નોટિસ મળી એ શું કારણથી કંઈ શું છે? હા ના, કોઈ હજી તો સુધી મળી નથી. આપણને ભૂતકાળમાં આ પ્રકારની કોઈ પણ નોટિસો મળી હોય અને આપણે એના સામે કંઈ પ્રત્યુત્તર આપ્યો હોય શું છે? ભૂતકાળમાં તો જીપીસીબી આવે જ છે, દર 3 મહિને આવે, 2 મહિને આવે, મહિને આવે, ગમે ત્યારે એમની વિઝિટ હોય ત્યારે આવે જ છે. અને જોઈ અને કોઈ એવું લાગે એમને કે ભાઈ આટલી પૂર્તતા કરવાની છે એવી નોટિસ આપી જાય, એટલે કાગળિયું આપી જાય અને એ મુજબ અમે પૂર્તતા કરીએ છીએ. નોટિસમાં એ લોકો તેના આધારે આપણને શું શું કારણોથી નોટિસ આપે અને આપણે એની સામે શું કાર્યવાહી કરીએ? એમાં નોટિસમાં તો એવું જ હોય છે કે ભાઈ તમે પાણી નથી છંટકાવતા. ઘણીવાર એમાં એવું હોય કે પાણી છે આપણે ટાઈડના ટાઈમમાં જ છાંટતા હોઈએ છીએ. ટાઈડના ટાઈમમાં ભરતી આવે એટલે દરિયાનું પાણી જે આ પીવાનું પાણી કે જે હોય છાંટતા હોય છે. પણ બીજી બાજુ એવું છે કે કંઈક ને કંઈક હોય એ કહે કે ભાઈ જીપીસીબીના નિયમ મુજબ, હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ, એ મુજબ તમારે અમલવારી કરવાની, એ મુજબ આપણે કરીએ જ છે દરેક વસ્તુ. નહીં, એવું જાણવા મને મળ્યું છે પણ હજી મળી નથી ક્લોઝર નોટિસ. અને ભૂતકાળમાં જે નોટિસો આવી છે એ રીતે મેં કીધું અગાઉ એ રીતે તો એનો જવાબ કરીએ જ છે અમે દર વખતે સમય સમય એનો જવાબ આપી દઈએ છીએ.